યાત્રાધામ અંબાજીમાં 12થી 18મી સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ રહ્યો છે। ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટી તંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી હોલમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં દર્શન, વિસામો, ભોજન, પાર્કિંગ, સુરક્ષા, સલામતી, પ્રસાદ, પગરખા, સફાઈ, પાણી, ટોયલેટ સહિતની સુવિધાઓ અને સગવડોની કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી। આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓની મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું છે, જેના માટે વહીવટી તંત્રો દ્વારા વિવિધ 26 જેટલી સમિતિઓ બનાવવામાં આવી છે। પત્રકાર પરિષદે સંબોધતા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે માઈ ભક્તોને કોઈપણ જાતની તકલીફ કે અવગણતા ન પડે તે રીતની વ્યવસ્થાઓ જળવાય તેવું આયોજન કરવામાં આવ્યું છે। મેળાની સંપૂર્ણ વ્યવસ્થાઓ માટે 26 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે। સમિતિના અધ્યક્ષ તરીકે ક્લાસ 1 અધિકારી નિયુક્ત કરી તેમના સુપરવિઝન હેઠળ તમામ કક્ષાએ નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખી ઝીણવટભર્યું કામ થાય એ રીતનું આયોજન થયું છે। આગામી 12 સપ્ટેમ્બરના રોજ ભાદરવી પૂનમનો મેળો જ્યારે શરૂ થઈ રહ્યો છે, ત્યારે ઘણા બધા જે પગપાળા સંઘો છે એ માતાજીના દર્શનાર્થે ચાલતા નીકળી ગયા છે। ઘણા બધા સંઘો ચાલતા નીકળવા માટેની તૈયારી કરી રહ્યા છે। ઘણા સેવા કેમ્પો પણ સ્થપાઈ ગયા છે। ઘણા સેવા કેમ્પો ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારીમાં છે। ત્યારે હું દેવસ્થાન ટ્રસ્ટ વતી અને જિલ્લા વહીવટી તંત્ર વતી સમગ્ર રાજ્ય, દેશ અને વિશ્વના ખૂણે ખૂણે રહેલા તમામ માઈ ભક્તોને આ જે ભાદરવી પૂનમના મેળામાં પધારવા માટેનું હાર્દિક નિમંત્રણ આપું છું। જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠા વતી તથા પવિત્ર વિકાસધામ યાત્રા બોર્ડ તરફથી, જિલ્લા પોલીસ તંત્ર તરફથી જે પણ મેળામાં શ્રદ્ધાળુઓ આવવાના છે એમને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેના માટેની સમગ્ર તમામ ટીમો દ્વારા સમગ્ર તૈયારી કરવામાં આવી છે અને હાલમાં પણ તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે। ફરી એક વખત તમામ માઈ ભક્તોને આ ભાદરવી પૂનમના મેળામાં પધારવા માટે, માતાજીના દર્શન કરવા માટે, આશીર્વાદ લેવા માટે હું સર્વેને હાર્દિક નિમંત્રણ આપું છું। ધન્યવાદ। જય અંબે। ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ મેળામાં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી સુરક્ષા અને સલામતી અંગેની વિગતો પૂરી પાડતા જણાવ્યું હતું કે આ વખતે મેળામાં સુરક્ષા માટે 3 લેયરમાં કામ કરવામાં આવી રહ્યું છે। 5000 જેટલા પોલીસ કર્મીઓ, 332થી વધુ કેમેરા, 20 જેટલી મહિલાઓની સી ટીમ સાથે મેળાની સુરક્ષા સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। શક્તિ અને આસ્થાનું કેન્દ્ર એટલે કે મા અંબાનું આ પવિત્ર યાત્રાધામ એટલે કે અંબાજી, દર વર્ષે એની જેમ આ વર્ષે બી ભાદરવી પૂનમનો મહામેળોનું આયોજન તારીખ 12/9થી 18/9 સુધી કરવામાં આવેલું છે। આ દિવસો દરમિયાન આશરે 40 લાખથી વધારે યાત્રીઓ જે છે એ અંબાજી આવતા હોય છે, જેને લઈ અને રેવન્યુ તંત્રની સાથે સાથે પોલીસ તંત્રએ બી પ્રોપર રીતે આમાં મહેનત કરેલી છે અને બંદોબસ્તની પૂરતી સંખ્યામાં પોલીસ અને એના ઉપરી અધિકારીઓને મૂકવામાં આવ્યા છે। હું આપ લોકોને જણાવવા માંગીશ કે 22 જેટલા ઝોન અને 9 જેટલા સેક્ટરની અંદર પોલીસને ગોઠવવામાં આવેલી છે અને ઇન્ટેન્સિવ એક બંદોબસ્ત અને આયોજન કરવામાં આવેલું છે। પોલીસ અલગ અલગ જગ્યાએ, ખાસ કરીને જંગલનો વિસ્તાર હોય, કાચા નેડિયાઓ હોય, નદી નાળાનો વિસ્તાર હોય, એના માટે થઈને પોલીસ દ્વારા જે છે 3 લેયરનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે કે જેમાં અમારા ડીજીપી સાહેબનું સ્પેશિયલ સૂચન હતું કે મહત્તમ સંખ્યામાં બાઇકોનો ઉપયોગ કરવામાં આવે, જેથી કરીને નાના કાચા રસ્તાઓને બી પોલીસ દ્વારા કવર કરવામાં આવે। જે જાડી ઝાંખરાવાળા રસ્તા છે ત્યાં ખાસ કરીને ઘોડાઓ દ્વારા પેટ્રોલિંગ રાખવામાં આવી રહ્યું છે અને મોટા રસ્તાઓ પર અમારી 4 વ્હીલર દ્વારા બી પેટ્રોલિંગ રાખવામાં આવી રહ્યું છે। મિત્રો, હું આપને જણાવું કે એ સિવાય પોલીસ દ્વારા 350થી વધારે સીસીટીવી કેમેરા માત્ર ને માત્ર આ અંબાજી ભાદરવી પૂનમના મેળાને કવર કરવા માટેનું એક આયોજન છે। એ સિવાય વિશ્વાસના 150થી વધારે કેમેરાનું સુપરવિઝન જે છે એ અમારે દ્વારા જે છે એ પાલનપુરથી કરવામાં આવી રહ્યું છે। એ સિવાય એક પણ એક્સિડન્ટ ના બને એના માટે થઈને પોલીસ દ્વારા એક વિશેષ આયોજન છે કે જેમાં રસ્તાની ડાબી બાજુ જ માત્ર બધા જ સેવા કેમ્પો રહે અને લોકોની અવરજવરનો રસ્તો એટલે કે પગપાળાનો રસ્તો એ ડાબી બાજુ રહે એ માટેનું આયોજન કરેલું છે। એ સિવાય ખાસ કરીને મહિલાઓની સેફટી અને સિક્યુરિટી વધે એના માટે થઈને 20 જેટલી સી ટીમો પોલીસ દ્વારા અલગ અલગ સ્થાને પર મૂકવામાં આવેલી છે। એ સિવાય પોલીસ દ્વારા જે છે મહત્તમ સંખ્યામાં બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ થાય એ પ્રકારનું પણ એક આયોજન કરેલું છે।
ગયા વખતના અનુભવ ઉપરથી આ વખતે કોઈ પણ એવી બસ કે ટ્રેક્ટર કે એવું ઉપર ના ચડે કે જેનામાં મિકેનિકલ સ્ટેબિલિટી ક્લચ કે બ્રેકનો પ્રશ્ન હોય એના માટે લઈ અને પોલીસ દ્વારા વિનામૂલ્યે રાવણ ટેકરીની પાસે આપના વ્હીકલના ચેકિંગ માટેનું એક MTO દ્વારા એક વિશેષ કેમ્પનું પણ આયોજન કરેલું છે. પોલીસની કેટલીક એમ્બ્યુલન્સ પોલીસ માટે છે, જે પોલીસના પરિવાર અને પોલીસના જવાનો માટે હોય છે, પરંતુ અમે DGP સાહેબ અને IGC સાથે વાત કરીને એ એમ્બ્યુલન્સને બી લોકો માટે ફાળવવામાં આવેલી છે, જેથી કરીને લોકોની સુખાકારીમાં વધારો થાય. આ સિવાય 10 જેટલી BDDSની ટીમ, 9 જેટલી QRTની ટીમ અને 5 જેટલી ઇન્ટરસેપ્ટરની ટીમો પણ અહીંયા રાખવામાં આવેલી છે. થેન્ક યુ. જય હિન્દ. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, નાયબ માહિતી નિયામક કુલદીપભાઈ પરમાર સહિત જિલ્લાભરમાંથી ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.